વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી આપનું ફરીથી સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય નામના મૂળ તત્વ જે અંતર્ગત આપણે ભાગ 2 અને ચેપ્ટર નંબર 2 એટલે કે ઘસારાના હિસાબોનો અભ્યાસ કરી રહ્યા છીએ। પાછલા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો દાખલા નંબર 2 અને 8મો જે બંને એક સરખા જે રીત અલગ અલગ પણ સમજૂતી એક જેવી હતી એટલા માટે આપણે સાથે લીધા હતા। હવે આ વર્ષના અભ્યાસક્રમ મુજબનો દાખલા નંબર છેલ્લો એટલે કે 9મો દાખલો ધ્યાન આપીશું રકમની અંદર। સુધાંશુ લિમિટેડ તારીખ 1/4/12 ના રોજ એક યંત્ર ધ્યાન આપીશું હવે 1/4/2012 યંત્રની ખરીદ કિંમત ખરીદ્યું કીધું એટલે ખરીદ કિંમત 22200 માં ખરીદી। હવે એ 22200 ની ખરીદીની સાથે આગળ સમજીશું કે ગોઠવવાનો ખર્ચ એટલે એની પાછળનો ખર્ચ જે થયો છે અને ખર્ચ કીધો છે આપણને 1800 રૂપિયા। ખર્ચ વત્તા ખરીદ કિંમત બરાબર બંનેનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે એની પડતર કિંમત। તો 22200 વત્તા 1800 22 ને 23 અને 24000 રૂપિયા એની પડતર કિંમત। આગળ તારીખ 1/10/13 ના રોજ બીજું યંત્ર તારીખ 1/10/2013 ના રોજ અને તેની પણ ખરીદ કિંમત ખરીદ્યું કીધું છે 20400 માં અને એની પાછળ પણ ખરીદવા અથવા ખરીદી સાથેનો કેટલો ખર્ચ થયો છે અને ખર્ચ કીધું છે આપણને કે જેને ગોઠવવાનો ખર્ચ રૂપિયા 1200 થયો એટલે 1200 રૂપિયા એમાં ઉમેરી દઈએ 4 ને 2 6 21600 એની પડતર કિંમત। હવે આગળ જોઈશું આપણે કંપની દર વર્ષે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણે છે। ઘટતી જતી બાકીની પદ્ધતિ હોય એટલે પડતર કિંમત પર ઘસારો શરૂઆતમાં જ ગણવાનો, ત્યારબાદ જેટલા વર્ષોનો ઘસારો ગણતા જઈએ એ કેવો ગણવાનો ઘટતો જાય એટલે આજ બાકી 24000 પર જ ગણવું એવું જરૂરી નથી। 24000 પર એટલે કે પડતર કિંમત પર જ ઘસારો ગણવાનો। એ કઈ પદ્ધતિ? સરખા હપ્તાની પદ્ધતિ। એટલે સરખા હપ્તાની પદ્ધતિ માટે ઘસારો ગણવા માટે ફરજિયાત કઈ કિંમત જરૂરી છે? એની પડતર કિંમત। જ્યારે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં ખરીદીના વર્ષે ઘસારો ગણવાનો હોય ત્યારે પડતર કિંમત, બાકીના બધા વર્ષે કેવી ઘટતી જતી બાકી એટલે ઘસારો બાદ જે કિંમત આવતી હોય એમાં। આગળ જોઈશું પ્રથમ યંત્ર તારીખ 31/3/5 ના રોજ તેની ચોપડા કિંમત પર 20%। કયું? પ્રથમ અને આ કયું છે? બીજું। એટલે પ્રથમ યંત્ર વેચી દેવામાં આવે છે 31/3/2015 ના રોજ અને આગળ કીધું છે વેચી દેવામાં આવે ઉપરની માહિતી પરથી 3 વર્ષ માટે યંત્ર ખાતું અને માત્ર પ્રથમ વર્ષની શું લખવાની છે? આમ નોંધ। હવે 20% નુકસાન સાથે કયું યંત્ર? આ પહેલું યંત્ર 31/3/15 ના રોજ 20% નુકસાન સાથે વેચ્યું। ચાલો હવે સમજૂતી આપણે લઈશું। ગણતરી છે પહેલા કરતા આવ્યા છે આપણે અમુક આગળના કેટલા દાખલાઓમાં કર્યા છે। ફરી વખત પ્રથમ યંત્ર, બીજું યંત્ર અને બંને યંત્રની સંયુક્ત બાકી। તો પ્રથમ યંત્ર માટે આપણને તારીખ આપી છે 1/4/2012 ખરીદ્યું છે એટલે એની ખરીદ કિંમત વત્તા ખર્ચા। તો ખરીદ કિંમત 22000 અને ખર્ચા 1800 આમ એની પડતર કિંમત 24000। બીજું યંત્ર પહેલા વર્ષે એટલે 1/4/12 થી લઈને 31/3/13 સુધીમાં શું ખરીદી કરી લેવામાં આવ્યું છે? ખરીદવામાં આવ્યું છે તો નહીં। બીજું યંત્ર 1/10/13 એટલે કે 31/3/13 પછીનું વર્ષ 1/4/13 થી 31/3/14 માં ખરીદ્યું એટલે બીજું યંત્ર પ્રથમ વર્ષે આપણી પાસે હતું નહીં। તો કયું હતું? માત્ર પ્રથમ। 24000 વત્તા 0 બરાબર 24000। બીજા કોઈ યંત્ર અથવા બીજી કોઈ માહિતી આપણને આપી નથી એટલે પ્રથમ વર્ષના અંતે 31/3/2013 ના રોજ એના પર ઘસારો એટલે જેના પર જેટલા યંત્રો હોય જેટલી મિલકત હોય એ કેટલી છે? માત્ર એક જ પ્રથમ યંત્ર 24000। હવે સમજો ઘસારો આપણે પાછલા દાખલાઓની અંદર ઘસારો પહેલા શોધી લેતા હતા, હવે એ રીતે શોધવાનું નથી। હવે જે રકમ હોય ધ્યાન 24000 છે
રૂપિયા એના પર ઘસારો, બરાબર, જે કિંમત આવશે એના પર જ ઘસારો ગણવાનો છે. પહેલા વર્ષે 24000 પર ગણાય, પછી દર વર્ષે કેવું ઘટતી જતી બાકી, એ 24000 માઈનસ 2400 બરાબર 21600. અહીં યંત્ર નથી તો એના પર ઘસારો પણ ગણવાની જરૂર નથી. 24000 ના યંત્ર પર 2400 નો ઘસારો બાદ કરતા પ્રથમ વર્ષના અંતે યંત્ર ખાતાની બાકી 21600. હવે બીજા વર્ષની શરૂઆત એટલે 1/4/13 ના રોજની બાકી, જે બાકી પાછલા વર્ષની છેવટની હોય એ બીજા વર્ષની શરૂઆતની બાકી બને. હવે 1/4/13 થી લઈને 31/3/14 સુધી શું વર્ષ દરમિયાન કોઈ વધારો ઘટાડો થયો છે? તો હા, કઈ તારીખે? 1/10/13 ના રોજ. તો 1/10/13 ના રોજ કયું? પ્રથમ તો નહીં, પ્રથમ યંત્ર તો હતું જ, પણ કયું ખરીદ્યું? બીજું યંત્રમાં પણ ત્યાં આપણે જોઈશું તો ખરીદ કિંમત વત્તા ખર્ચા. તો ખરીદ કિંમત કેટલી છે એની? 20400 વત્તા ખર્ચા 1200 બરાબર 21600 નું નવું યંત્ર ખરીદ્યું. આ પહેલા પણ 21600 ના હતા, બીજા 21600 ના ખરીદ્યા, એટલે ટોટલ 21 * 42 અને 43200. 21600 ના હતા, 21600 ના ખરીદ્યા, આમ કેટલા થઈ ગયા? 43200. તો તે વર્ષના અંતે એટલે 31/3/2014 ના રોજ બંને યંત્ર પર ઘસારો ગણવાનો. હવે ઘસારો ગણ્યો ત્યારે 2400 લેવાના નથી. હવે કેટલા પર? 21600 ગુણ્યા 10% એટલે ઘસારો 2160. કઈ રીતે? તો 21600 ગુણ્યા 10% બરાબર 2160. એમાંથી બાદબાકી કરીશું એટલે 19440. બરાબર. હવે આની અંદર ધ્યાન આપજો, 21600 એના પર જ્યારે ઘસારો ગણવાનો છે, બરાબર, તો 21600 ગુણ્યા 10% આપણે કરીશું એટલે આપણને ઘસારો મળશે વાર્ષિક. કેવો? વાર્ષિક. કેટલો? 2160 રૂપિયા. પણ એ યંત્ર, એ મિલકત આ રીતે શું આખા વર્ષ દરમિયાન આપણી પાસે વપરાશ માટે હતું તો નહીં. કેમ ન હતું? કારણ કે એને ક્યારે ખરીદ્યું? 1/10/13 થી. તો 1/10/13 ખરીદ્યું હોય તો 1/10/13 થી 31/3/14 સુધી 10, 11 અને 12 અને બીજા વર્ષની શરૂઆતમાં 1, 2 અને 3 એટલે કુલ કેટલા માસ? 6 માસ. કયા? જે નવું ખરીદ્યું એટલે ગુણ્યા 6/12 2160 ગુણ્યા 6/12 એટલે અડધી રકમ 1080. આના પર આખા વર્ષનો ઘસારો 21600 ગુણ્યા 10%. આના પર 21600 10% તો આવશે જ, પણ 10% ની સાથે એ ઘસારો કહેવાય વાર્ષિક. વાર્ષિક ઘસારો ક્યારે લેવાનો? જ્યારે એનો વપરાશ વર્ષ દરમિયાન સંપૂર્ણ થયો હોય. અહીં વર્ષ દરમિયાન સંપૂર્ણ થતો નથી, કારણ કે શરૂઆતમાં આપણી પાસે આ યંત્ર હતું નહીં. ક્યારે ખરીદ્યું? 1/10/13. તો 1/10/13 થી લઈને વર્ષના અંત 31/3/14 સુધી 6 માસ એટલે 1080. બરાબર. 21600 માઈનસ 1080 બરાબર 20520. અહીં એક જ ઘસારો હતો, હવે કેટલા? બે. 2160 વત્તા 1080 બરાબર 3240. 2160 વત્તા 1080 બરાબર 3240. આ બંનેનો સરવાળો કરીએ તો પણ મળશે, અથવા 43200 માઈનસ 3240 બાદબાકી કરીએ એટલે 39960. બીજા વર્ષના અંતની બાકી જે કહેવાશે ત્રીજા વર્ષની શરૂઆતની એટલે કે 1/4/2014 ની બાકી. હવે 1/4/14 થી લઈને 31/3/15 સુધી પ્રથમ બીજા યંત્રનું કાંઈ નવું થઈ છે એવું કીધું. એટલે નવું એટલે શું? પ્રથમ યંત્ર વેચી દીધું કે બીજું યંત્ર વેચી દીધું એવું કંઈ કીધું? તો હા, શું કીધું હતું? 31/3/15 ના રોજ પ્રથમ યંત્ર કયું? ધ્યાનથી, પ્રથમ યંત્ર એટલે આ, બરાબર, એ શું કર્યું? વેચી દીધું. પણ તારીખ કઈ? 31/3/15. તો 31/3/2015 ના રોજ યંત્રને વેચતા પહેલા, કોઈ પણ મિલકતને વેચતા પહેલા એના પર શું ગણવાનો? ઘસારો.
કયો પ્રથમ એ 2400 નહીં 2160 નહીં હવે કેટલી તો 19940 ના 10% એટલે એનો ઘસારો 1944 રૂપિયા એના પર ઘસારો કઈ તારીખ 31/3/15 એટલે વર્ષના આખરમાં ઘસારો આના પર ગયો તો આના પર બી ગણવાનું તો હવે આની રકમ કેટલી છે 20520 ના 10% એટલે 2052 10% હોય એટલે એક ઝીરો દૂર કરી દેવાનું 19440 ના 10% એટલે એક ઝીરો દૂર કરીએ એટલે 1944 20520 માંથી ઝીરો દૂર કરીએ એટલે 2052 એટલે વર્ષના અંતે પ્રથમ યંત્ર ભલે વેચી દીધું છે પણ વેચતા પહેલા શું ગણવાનો ઘસારો 1944 2052 બરાબર 3996 બરાબર છે હવે સમજો 39960 ના યંત્ર આપણી પાસે આખા વર્ષ દરમિયાન હતા અને એના પર 10% કરીએ એટલે 3996 આવું ઘટતી જતી બાકીમાં આવી શકે સરખા હપ્તાની પદ્ધતિમાં આવશે નહીં તો હવે 19440 માઈનસ 1944 બરાબર 17496 બાદબાકી કરતા 20520 ગુણ્યા 10% એટલે 2052 બાદ કરીએ એટલે 18468 બરાબર છે ચાલો ત્યાર પછી આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણે સમજો પહેલા તો આ બંનેનો સરવાળો કરીએ એટલે કુલ બાકી 39960 માઈનસ 3996 બાદબાકી કરીએ એટલે 35964 35964 પણ જો આ કોઈ યંત્ર વેચ્યું ન હતું અને આપણે આટલું કીધું હતું તો આપણે છેવટની બાકી આવતી પણ આપણને એવું કીધું 31/3/15 ના રોજ પ્રથમ યંત્ર 20% નુકસાનથી તો ઘસારો શા માટે ગયો વેચતા પહેલા શું ગણવાનો ઘસારો અને આમ પણ 31/3/15 વર્ષનો અને હિસાબી વર્ષ પૂરું થતું હોય એટલે ઘસારો ગણીએ ઘસારો બાદ કરતા આ રકમ જે મળી એ કઈ કિંમત ચોપડા કિંમત અને ચોપડા કિંમત પર 20% નુકસાન એટલે અહીં 17496 ગુણ્યા 20% કરીએ અને કીધું છે નુકસાન શું કરવાનું માઈનસ એટલે નુકસાન 20% 17496 ના 20% 3499 પોઈન્ટ આવે છે બરાબર લગભગ પોઈન્ટ 2 કે 3 જેવા આવે છે પોઈન્ટ 5 કરતા વધુ હોય તો 99 ને 3500 કહી શકાય પોઈન્ટ 5 કરતા ઓછા છે એટલે 3499 લેવાના અને એમાંથી બાદબાકી કરતા 13997 એની વેચાણ કિંમતને લખવાનું બેંક ખાતે નફો કે નુકસાન નુકસાન ખાતે અને ચોપડા કિંમતને લખવાનું યંત્ર ખાતે બરાબર એટલે કેટલાનું યંત્ર વેચી દીધું અહીં માઈનસ કરી દઈએ વેચાણ 17496 એટલે આપણી પાસે કયું યંત્ર વધ્યું બીજું કેટલું 18468 એ યંત્ર ખાતાની છેવટની બાકી ચાલો હવે આપણે જે કીધું છે પ્રથમ વર્ષની આમનોંધ માત્ર કયા વર્ષની પ્રથમ વર્ષની આમનોંધ લખવાની છે તો પ્રથમ વર્ષ એટલે તારીખ 1/4/2012 ના રોજ જો બાકી આપેલી હોય તો આમનોંધ લખવાની નથી પણ 1/4/12 ના રોજ શું કરેલું ખરીદેલું ખરીદીએ તો યંત્ર આવે યંત્ર ખાતે ઉધાર એની પડતર કિંમત તો પડતર કિંમત 24000 ખરીદી પાછળ જે ખરીદ કિંમત હોય એ બેંક ખાતે તો તે બેંક ખાતે 22200 અને તે જે ખર્ચાઓ હોય એ રોકડ ખાતે કેટલા છે રોકડ ખાતે 1800 આ થઈ ગઈ પહેલી તારીખની આમનોંધ એટલે વર્ષના શરૂઆતની પ્રથમ વર્ષની પહેલી આમનોંધ ત્યાર પછી આપણે જોઈશું તો કોઈ તારીખ આજો ગણતરીમાં તારીખો કેટલી ઉપયોગી છે આ તારીખે ખરીદીઓ કરીને આમનોંધ થઈ ગઈ 31 ના રોજ શું ગણ્યો ઘસારાની કેટલી નોંધ 2 નંબર 1 31/3/2000 કે ઘસારા ખાતે ઉધાર ચાલો કેટલો છે ઘસારો 2400 રૂપિયા તો 2400 અને તે યંત્ર ખાતે 2400
ત્યાર પછી વર્ષના અંતે છે એટલે ઘસારાની રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની. તો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે અને જેટલી રકમ હોય કેટલી છે તો 2400 અને 2400. આ થઈ ગઈ પ્રથમ વર્ષની આમદની. જો 3 વર્ષની કીધી હોય તો કન્ટિન્યુ 3 વર્ષે લખવાની. આપેલા દાખલાની રકમમાં માત્ર પ્રથમ વર્ષની કીધી છે તો પ્રથમ વર્ષની. હવે 3 વર્ષનું યંત્ર ખાતું. તો 3 વર્ષના યંત્ર ખાતામાં આમનામ વગર સમજતા જઈએ. અહીં આ જ વાક્યો 1/4/2012. તો 1/4/2012 જો બાકી આપેલી હોય તો લખવાનું બાકી આગળ લાવ્યા અને ખરીદેલું હોય તો બે વિગત. એક ખરીદ કિંમતને બેંક ખાતે અને ખર્ચાઓને રોકડ ખાતે. એટલે ખરીદ કિંમત બેંક ખાતે 22,200 અને 1/4/2012 રોકડ ખાતે 1800. આ થઈ ગઈ પહેલી તારીખની ખતમ. અહીં થઈ ગઈ. હવે 31/3 ના રોજ ઘસારો ગણીએ એટલે ઘસારાના કારણે મિલકતની કિંમત ઘટે. એટલે ઘટે તો વિરુદ્ધ બાજુ એટલે જમા બાજુ 31/3/2013 ઘસારા ખાતે 2400. ત્યાર પછી બીજી કોઈ વિગત પ્રથમ વર્ષમાં નથી એટલે સરવાળો કરવાનો. પ્રથમ વર્ષના અંતે તો સરવાળો કરીએ એટલે ગણતરીમાં જોઈશું અહીં કેટલા 24000. બંને બાજુ લખીશું આપણે 24000 અને એમાંથી બાદબાકી કરતા વધતી રકમ 21600 પ્રથમ વર્ષના અંતિમ તારીખની બાકી એ બીજા વર્ષની શરૂઆતની 1/4/13 બાકી આગળ લાવ્યા અને અહીં લખવાનું બાકી આગળ લઈ ગયા. છેવટની તારીખ હોય તો લઈ ગયા, શરૂઆતની તારીખ હોય તો બાકી આગળ લાવ્યા. 21600 થઈ ગયું. હવે ગણતરીમાં આવી જઈએ. 1/4/13 ના રોજની બાકી મળી ગઈ 21600. ત્યાર પછી પ્લસ કર્યા 21600 કઈ તારીખે 1/10/13. કેમ? કારણ કે શું કર્યું છે? ખરીદીથી યંત્ર આવે તો ઉધાર બાજુ તારીખ 1/10/13 બેંક ખાતે અને બેંક ખાતે લખવાનું ખરીદ કિંમત. અહીં ખરીદ કિંમત વત્તા ખર્ચા તો ખરીદ કિંમત 20400 અને તારીખ 1/10/13 રોકડ ખાતે 1600 કેટલા છે? 1200 રૂપિયા થઈ ગયું. એટલે અહીં ધ્યાન 21600 તો બાકી હતી અને 21600 કઈ રીતે 20400 અને 1200 કારણ કે યંત્ર ખરીદ્યું ખરીદ કિંમત બેંક ખાતે ખર્ચાઓ રોકડ ખાતે થઈ ગયું. હવે બીજી કોઈ રકમ આવે છે તો હા કયા વર્ષમાં? બીજા વર્ષમાં આપણે અહીં જોઈશું. બરાબર 1/4/13 આવી ગયું, 1/10/13 આવી ગયું, 31/3/14 શું ઘસારો? ઘસારાથી શું થાય? ઘટે. એટલે ઘટે તો કઈ બાજુ? વિરુદ્ધ બાજુ. તારીખ 31/3/2014 ઘસારા ખાતે. હવે ઘસારો કેટલા? બંને મિલકત પર. એક પર 2160 1080 આમ કુલ કેટલા 3240. એટલે કાઉન્સમાં વિગત સાથે લખી દઈએ બંને રકમ 2160 વત્તા 1080 આમ કુલ 3240. આ ઘસારો જે આપણે બાદ કર્યો એટલે વધતી રકમ શું? એની બાકી. એટલે બીજી આ વર્ષે કોઈ નોંધ નથી તો એનો સરવાળો કરી દઈએ અને સરવાળો આપણી પાસે અહીંયા હોય છે કેટલો? 43200. નકર કેલ્સીમાં કરીશું તો પણ આવશે 43200. 43200 3240 એમાંથી બાદ કરીએ એટલે રકમ મળશે 39960. બીજા વર્ષના અંતે 31/3/14 બાકી આગળ લઈ ગયા અને એ ત્રીજા વર્ષની શરૂઆત 1/4/2014 બાકી આગળ લાવ્યા 39960.
હવે ત્રીજા વર્ષે જોઈએ અહીંથી આવી ગયા 1 4 14 39 960 એટલે બાકી આગળ લાવો ત્યાર પછી જોઈશું તો 3996 શેના લખ્યા છે ઘસારો અને ઘસારો કઈ બાજુ જમા બાજુ 31 3 15 ઘસારા ખાતે અને બંને યંત્ર પર અલગ અલગ પહેલા યંત્ર પર 1944 વત્તા બીજા યંત્ર પર 2052 આમ કુલ ઘસારો કેટલો થયો 3996 પ્લસ હોય જેટલી રકમ પ્લસ થતી હોય એ ઉધાર બાજુ જેટલી માઈનસ થતી હોય એ જમા બરાબર અહીં આ શું થાય ઘસારો બાદ એટલે વધતી રકમ આ પણ આટલી રકમ વધે છે આગળ આપણે કીધું છે -17496 એ શેના વેચી દીધું વેચીએ યંત્ર વેચતા આવે કે જાય ખરીદીએ તો આવે અને વેચીએ તો જાય અને કઈ તારીખે વેચ્યું 31 3 15 હવે ત્યાં નોંધ કરીએ ત્યારે હવે વેચાણ કિંમતને બેંક ખાતે નફો હોય તો ઉધાર બાજુ નુકસાન હોય તો જમા બાજુ તો અહીં શું છે નુકસાન સૌથી પહેલા બેંક ખાતે અને બેંક ખાતે એની વેચાણ કિંમત તો વેચાણ કિંમત કેટલી છે 13997 તારીખ 31 3 15 નફા નુકસાન ખાતે અને આ છે એનું નુકસાન જો નફો હોય તો ઉધાર બાજુ નુકસાન હોય તો જમા બાજુ કેટલું નુકસાન થયું 3499 થઈ ગયું પૂરું એટલે 17465 ની નોંધ થઈ ગઈ આ બંનેનો સરવાળો 13997 3499 બરાબર 17496 થઈ ગયા અને અંતે જે વધે છે એ શું છે એની બાકી તો બાકી કેટલી સરવાળો કરીએ અહીં તો સરવાળો આ બાજુ આવશે બધા 39960 39960 એટલે મગજમાં એવું ન આવવું જોઈએ કે વેચી દીધું એટલે સરભર થાય નહીં અહીં સરભર થશે નહીં અહીં તો બાકી આવશે 31 3 15 બાકી આગળ લઈ ગયા કયા યંત્રની બાકી પ્રથમ વેચી દીધું હજી આપણી પાસે કયું છે બીજું 18468 એટલે લખીશું 18468 એ ચોથા વર્ષની શરૂઆતની બાકી 1/4/2015 બાકી આગળ લાવ્યા 18468 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બંને પદ્ધતિના દાખલા ફરી વખત એક જ સમજૂતી સરખા આપવાની પદ્ધતિ હોય તો ઘસારો દરેક જગ્યાએ પર સરખો હોય આમાં સરખો આવતો નથી આ સમજૂતી ખાસ ઘસારો એ સમયને આધારિત છે એટલે જેટલા સમય વપરાશ થયો હોય એના આધારે ગણવાનો જો વર્ષ દરમિયાન વપરાશ થયો હોય તો વાર્ષિક ઘસારો સમય અધવચમાં એટલે વર્ષ દરમિયાન હોય 6 માસનો હોય તો 6/12 4 માસનો હોય તો 4/12 1 માસનો હોય તો 1/12 ઘસારો બાદ કરતા વધતી રકમ એટલે ચોપડા કિંમત પર નફો કે નુકસાન ગણવાનું જો નફો કીધો હોય તો ઉમેરવાનો નુકસાન કીધું હોય તો બાદ કરવાનું નફો હોય તો યંત્ર ખાતાની ઉધાર બાજુ નુકસાન હોય તો જમા બાજુ અને ન સમજાય તો એની આમનોમ લખવાની અને આમનોમ પછી એની ખતમણી કરીએ એટલે વધુ સરળ બને તો સમગ્ર દાખલા ગણતરી સાથે નોટબુકમાં ગણવો થેન્ક યુ વંદે માતરમ